મારી હતી, ત્યારબાદ રોટરી મરાઈ હતી છે. અત્યારે અમે ઉબાર બનાવવા માટે ખેડવા માટે આવેલા છે. ખેતરમાં મકાઈ વાવવાના છે, એટલા માટે અમે ઉબાર બનાવવા માટે આ ટ્રેક્ટર લઈને આવ્યા હતા, આ જુગાડ બાંધીને. તો મિત્રો તમને બતાવું છું કઈ રીતના ઉબાર બનાવેલા છે. આ જોઈ શકો છો મિત્રો, વચ્ચે આ એક મોટી પાળ છે અને આ ચાસ છે. આ ચાસમાં મકાઈ આપણે વાવવાના છે અને પાછળ એક પાળ છે. એટલે મિત્રો આ એક ઉબાર બની ગયા, એટલે પાણી આપવા માટે સારું રહે એટલા માટે આ ઉબાર બનાવવાની જરૂર હતી. મિત્રો આપણે વચ્ચે આ ચાસમાં મકાઈ વાવીશું, ત્યારબાદ આને ફરીથી મકાઈનું પૂરીશું, પછી એકદમ આ લેવલ થઈ જશે એટલે પાણી સારી રીતના જશે. આ ક્યારીમાં થોડુંક બાકી છે અને આ જે આંબા રોપેલા છે આમાં બી ઉબાર બનાવવાના છે, પણ મિત્રો આમાં શું વાવવાનું છે હજી નક્કી નથી. તો મિત્રો આ થોડુંક બાકી હતું ને એટલામાં એક નટ તૂટી ગયો, એટલે આ નટ આપણે રિપેર કરી રહ્યા છીએ અત્યારે.